માં ભગવતીના નવના નોરતા વચ્ચે જ એક સુંદર આયોજન, પવિત્ર આયોજન કરવા જઈ રહ્યા છે એવા આપણા રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકો પૈકીના આપણા તાલુકાના એક જયાબેન જસિંગભાઈ ગોહિલનું આપણે સન્માન કરવા જઈ રહ્યા છે। ત્યારે આજના કાર્યક્રમની શરૂઆત તેમના માટે તો શબ્દો શું હોય। જયાબેન વ્યક્તિ મટી અને વ્યક્તિત્વ ઉભરી આવ્યું છે આપણા તાલુકાનું, એ ખરેખર આપણે ગૌરવની અને ગૌરવની વાત છે। ઘણા શિક્ષકો હોય છે અને ઘણા નોકરિયાત હોય છે। નોકરિયાત શાળાએ જાય છે અને ઘરે આવી જાય છે, બધો જ ભાર સુલે મૂકીને આવતા રહે છે, ચિંતા કરતા નથી। પણ શિક્ષક જ એવું છે કે શાળામાં તો વિદ્યાર્થીની ચિંતા કરે છે, પણ ઘરે પણ એને શંખ ના વળે કે મેં જે કામ કર્યું છે એ ક્યાં સુધી પહોંચ્યું છે। એ સતત ચિંતા કેવડા કરવા વાળા એ શિક્ષક હોય છે। બાકી આપણે નોકરી તો બધા છે। રાજ્યના 30 શિક્ષકોની પસંદગી થઈ, 15 માધ્યમિક અને 15 પ્રાથમિક વિભાગના। તેમાંથી આપણા તાલુકાનું ગૌરવ એટલે જયાબેન ગોહિલ। આપણે બધા પરિચિત છીએ, ખૂબ જ સારી રીતે સુપરિચિત છીએ। બીઆરસી કોઓર્ડિનેટર તરીકે આખો તાલુકો બહુ અને જિલ્લામાં પણ બધા સારી રીતે ઓળખે જ છે। પણ આપણી ફરજ અને ગૌરવ એટલા માટે છે, એટલા માટે આ કાર્યક્રમનું આપણે ખાસ આયોજન કર્યું છે। શું કર્યું, ઘણાને એમ થતું હશે કે ભાઈ શ્રેષ્ઠ શિક્ષક બનવા માટે શું કરવું પડે, ક્યાં સુધી આ એમને એમ થતું નથી કાંઈ। આમાં ઘણા વર્ષોની તપશ્ચર્યા છે, એનું તપ છે, અને ત્યારે આ તપ આ સ્વરૂપે ફળ્યું છે। તો જયાબેન ગોહિલનો ટૂંકો પરિચય આપું ને તો એ લાંબી યાદી થઈ જાય છે મારી પાસે। ઘણા બધા કાર્યો એના બોલે છે। 5-11-98 પીપળી શાળાની અંદર તેમણે દાખલ થયા, પછી પીપળીમાં જ્યાં ગયા છે ત્યાં વાવ્યું છે, અને વાવ્યું છે એ ઉગ્યું પણ છે। શું વાવ્યું છે તો કે કન્યા શિક્ષણ બાબતે એને સુંદર કામ કરેલું છે કે પીપળી પ્રાથમિક શાળામાં શાળા સમય બાદ પણ એ નીચે ઘરે બેસી નથી રહ્યા, સતત વિદ્યાર્થીઓની ખેવના ચિંતા કરી છે। ફ્રી ટ્યુશન ચાલુ કર્યા, કોઈ પણ જાતની અપેક્ષા કે કોઈ વળતર વગર। જવોદય નવાહાર જેએનવી વિદ્યાલય, નવોદય વિદ્યાલયની અંદર જે પરીક્ષાની જે તૈયારી બાળકોની કરાવવાની હોય છે તે પણ તેઓ ઘરે કરાવતા બાળકોને। વૃક્ષારોપણનું કામ હોય, કોઈ ઔષધ બાગનું કામ હોય કે પર્યાવરણની જાગૃતિ હોય, તો પણ જયાબેન ક્યારેય પાછળ પડ્યા નથી, પાછળ હટ્યા નથી। 2005માં તેઓ ત્યાંથી દેવળી કુમાર શાળામાં આવ્યા। શાળા ગુણોત્સવ હોય, દેવળી કુમાર શાળા A+ ની અંદર લાવી દીધા। લ્યો, A+ ની અંદર લાવવો એટલે અઘરી વાત છે, ઘણા બધા કાર્યો કરવા પડે। અત્યારે બધા પીવે છે તો રાજે ભાઈ એ આવો ન જીવો, આપણો બીમાં જ આપણે રહેવાનું છે। આપણા આચાર્ય આવી સૂચના આપણને આપતા હોય ઘણી વાર, પણ ત્યારે એમને પણ એક ડગલું આગળ વધીને પીપળી શાળા, દેવળી શાળામાં A ગ્રેડ, A+ ગ્રેડ મેળવ્યા છે। એ મહત્વની ભૂમિકા એની પણ છે એમાં। ત્યાર પછી 2011ની અંદર તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકો પૈકીમાં તેમનું નામ આવ્યું। શાળામાં કોમ્પ્યુટર લેબ, વોટર કુલર, આવું લોકોની વચ્ચે જઈ શાળાની સમસ્યાની વાત કરી અને લોકોને શાળા સુધી, આપણે ખબર છે કે વાલીઓ શાળા સુધી આવતા આપણે પણ અચકાય છે કે ન આવે તો સારું, છોકરા આવે બરાબર છે, વાલીઓને હું તમે બધા બોલાવો, મારા અનુભવો બોલે છે, આપણે છેટા ભાગતા હોય, પણ ખરેખર વાલીઓ પાસેથી ઘણું કામ લઈ શકીએ। એ કામ આ વ્યક્તિએ વાલીઓ પાસેથી કરાયું છે। વેકેશન દરમિયાન પણ દીકરીઓને શિક્ષણ કાર્ય કર્યું। વેકેશનમાં પણ હક નથી આ બેનને, દીકરીઓને શિક્ષણ કાર્યની સતત ખેવના કરે છે। અત્યારે ભગીરથ પ્રયત્ન એનો તપશ્ચર્યા ચાલુ છે ને હજુ પણ ચાલુ છે। 12 વર્ષથી સતત કામ કરે છે એ લોકો। છેલ્લા 13 વર્ષથી ફ્રી ટ્યુશન કરાવે છે। 2018માં જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થઈ, આ પણ ગૌરવની વાત છે। 2023માં પૂજ્ય મોરારી બાપુ દ્વારા ચિત્રકૂટ એવોર્ડ, તમે લાઈવ આવ્યો તો આપણે જોયું હશે બધાએ, તેની અંદર પણ મોરારી બાપુએ પણ તેમની નોંધ લેવામાં આવી છે। પછી કલા મહોત્સવ હોય, નવરાત્રી મહોત્સવ હોય, કોઈ પણ મહોત્સવ હોય, નિર્ણાયકની અંદર પણ તેમણે ખૂબ સારી કામગીરી પૂરી કરી છે।
આજ દિન સુધી 8 પ્રકારની રાજ્ય પરીક્ષા પાસ કરી ચૂક્યા છે. સીઆરસી અને બીઆરસી કોઓર્ડિનેટરની સફળ ભૂમિકા ભજવી છે. વાર્ષિક પરીક્ષાના પેપર સેટઅપ તરીકે પણ ખૂબ કામગીરી કરી છે. રાજ્ય કક્ષાના આરપી રિસોર્સ પર્સન તરીકે પણ ખૂબ કામગીરી કરી છે. બાળ કાવ્ય સંગ્રહ પોતે એક સારા કવિયત્રી પણ છે, એટલે સારા કાવ્યો પણ લખે છે અને બાળ કાવ્ય સંગ્રહ પણ તેમણે પ્રકાશિત કર્યો છે. પર્યાવરણ સંરક્ષણ અને પર્યાવરણ મિત્રના એવોર્ડ પણ એમણે મેળવ્યા છે. ઇનોવેશન ફેરમાં જિલ્લા કક્ષા સુધી 2 વખત ભાગ લીધો છે. ક્રિયાત્મક સંશોધન 5 વખત જિલ્લા કક્ષાએ પસંદગી પામ્યા છે અને ક્રિયાત્મક સંશોધનો આ ઉપરાંત વિદ્યાર્થી અને શાળાના વિકાસલક્ષી ઘણા કાર્યો કર્યા છે, જે એમની શાળામાં થાય તો ઉડીને આંખે વળગે એવા કાર્યો છે એમના. હું તો આપણે કહીએ કે ભાઈ એક ફળિયામાં આપણે મોટા થયા એવા અમારી કન્યા શાળા અને બીઆરસી ભવન એક સાથે છે ને હું તો ઘણા સમયથી 2002 ની અંદર પાલીતાણા તાલીમમાં ગયા હતા ત્યારથી ઓળખું છું, મારી સાથે જ છે. તાલીમમાં પણ અમે સાથે હોઈએ બેન, અને ત્યારથી સતત કાર્યશીલ અને વિદ્યાર્થીના હિતલક્ષી ચિંતન અને મદદ સતત કરતા રહે છે. અમારી કન્યા શાળાની પ્રાર્થના ચાલુ હોય ને કંઈક નવીન હોય ને તો બેન દોડીને બીઆરસી ભવનમાંથી આવે કે કોણ ગાય છે, કોનો અવાજ છે, વાહ, ને કંઈક ભેટ છોકરીઓ માટે લેતા આવે તો અમને પણ આનંદ થાય કે વાહ બેન એટલી કોક તો અમને પૂછે છે. અત્યારે પૂછવાવાળું કોઈ નથી, કોઈને પડી જ નથી. આપણે સમજીએ છીએ કે અત્યારે નોકરિયાત છે ઘણા બધા, શિક્ષકો ખૂબ ઓછા છે. જે ઘેરે જઈને પણ બાળકની ચિંતા કરે ને એ જ સાચો શિક્ષક હોય છે. તે ઉપરાંત ઘણું મિલકત ટૂંકી વાત કરવી છે પણ ઘણી લાંબી થઈ જાય છે. સારા વક્તા તો છે જ. હમણાં જે સારા વક્તા છે એનું એક ઉદાહરણ હમણાં જ આપણે કેવો કાર્યક્રમ હતો સોમનાથ મંદિરમાં વક્તૃત્વ સ્પર્ધા હતી. હા, ઓપરેશન સિંદૂર અંતર્ગત આરએસએસ ની કાર્યની અંદર, અને હું નિર્ણાયક હતો એમાં. અને બેનને છેલ્લે કીધું, આગલા દિવસે કીધું કે તમારે આ વિશે બોલવાનું છે. હું બોલીશ ઓન ધ સ્પોટ, બધું કમ્પ્લીટ તૈયાર. બીજી દિવસે બોલ્યા ને 3જો નંબર લાવ્યા. ત્યારે આપણે ગર્વથી માથું ઉચકી જાય આપણું. એમાં તમે વાત કાપી ન શકો તો નિર્ણય તમે હો તો પણ તમે એનો વાત ન કાપી શકો. એટલી એની સુંદર રજૂઆત હતી. સારા વક્તા તો છે અને એક સારા, હું તો શું સારા ઉદ્ઘોષક પણ છે. તેને ખબર છે આપણે ઘણા વર્ષો પહેલા આપણે યાર્ડની અંદર નહીં પણ ફેક્ટરીના ગ્રાઉન્ડની અંદર સમાજનું ક્ષત્રિય મિલન હતું ત્યારે પણ તેઓ ઉદ્ઘોષક તરીકે સારી કામગીરી ફરજ બજાવી છે. ત્યારે મેં એને કાન દઈને સાંભળ્યા છે, કારણ કે એની પાસેથી ઘણું શીખવા મળે છે. આપણે મોટા હોય એટલે નાના પાસેથી શીખવું નહીં એવું ના હોય, પણ નાના પાસેથી પણ આપણને ઘણું શીખવા મળે છે. ને કવયિત્રી તો છે જ. ઓન ધ સ્પોટ કોઈ પણ કાવ્ય બનાવવું હોય તે પણ બનાવી લે છે. તો આવા ઘણા બધા ખેડાણથી આ પદ સુધી પહોંચ્યા છે. ખૂબ જ ખેડાણ કરવું પડે છે આના માટે. માત્ર ફાઇલ બનાવીને આપી દેવી નથી, તમારું કાર્ય પણ તમારું બોલતું હોવું જોઈએ. તો જ તમે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકો પૈકી તમારી ફાઇલ છે મંજૂર થાય છે. અને લોકો એ ફાઇલ એમને ફાઇલ મંજૂર નથી કરતા, તેઓ સ્થળ ઉપર પણ આવે છે, જુએ છે, એનો કાર્યની તપાસ થાય છે, ત્યાર પછી નિર્ણયો લેવાતા હોય છે કે આ શિક્ષક ખરેખર પારિતોષિકને લાયક છે કે કેમ. પછી એ આપણા ગૌરવની વાત આપણે કહેવાય આપણા તાલુકાના, કે ભાઈ તો તાલુકામાં લગભગ તો તમે પહેલા જ હશો એવું મને લાગે છે. ભાઈઓમાં સુરસિંહભાઈ પરમાર, ખૂબ સરસ. સુરસિંહભાઈ પરમાર છે. પણ માધ્યમિકની અંદર એક બેન આની પહેલા હતા, પ્રતિભાબેન, અને એની પહેલા ચંપાબેન. એટલે એક આપણા તાલુકાનું પણ એક ગૌરવ કહેવાય કે આ ક્ષેત્રમાંની અંદર પણ આગળ વધ્યા છે અને સતત ને સતત બાળ દેવોની ખેવના ચિંતા કરે છે. એવા બેન શ્રી જયાબેન જયસિંહભાઈ ગોહિલનું આજે સન્માન કરવા જઈ રહ્યા છે. એવા સૌ પ્રથમ આપણે સન્માન માટે આમંત્રિત કરીશું. वो करे खुदा की तलाश, जिसको शक हो वो करे खुदा की तलाश, हम तो बच्चों को ही अपना खुदा मानते हैं. जी भावुक छवाए. ओके.
તાળીઓ આપણે પ્રકાશમાં રાખીએ. નજીક આવી જાઓ સાહેબ, તમે નજીક. હા સન્માનિત કરે છે. એમ બાલવાટિકામાં છે. આવ્યો છું. એ દિનેશભાઈ સરિતા એટલે એની પાસે જે બાળકો આવે છે ને સતત 5 વાગ્યા પછી 4 વાગ્યા પછી એ ટીમનું નામ જ્ઞાન સરિતા છે અને એ ટીમ અહીંયા કાર્યરત છે. તો જ્ઞાન સરિતાની બહેનો આવે અને સાથે નોકરી આવી જાઓ અડધા છે. હંસામાસી આજ તો પગે લાગવાનું થાય. રાબડિયા ગ્રુપમાંથી કોઈ બાકી તો આવી ઓકે. ના ના પીપળી પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી વનિતાબેન બેનને મોમેન્ટ્સ આપીને સન્માનિત કરશે. શ્રી વનિતાબેન ઓકે. હંસાબેન, વનિતાબેન અને હંસાબેન બંને બહેનો જયાબેનને સન્માનિત કરશે. કંચનબેન પણ આવો ઉપર આવી પૂજાભાઈ લગભગ બધા ઓળખતા હશે. સાવ સામાન્ય એવા પાનના ગલ્લા ઉપર બેસી અને પોતાની રોજીરોટી ચલાવે છે. એ દીકરીનો હાથ મારા હાથમાં દીધો સાહેબ અને અત્યારે બીજે મેડિકલ કોલેજમાં એક રૂપિયાની ફેરાવો આ વખતે એમબીબીએસમાં જાય છે. સંતોષબેન પણ વિનંતી કરીશ કે તે મંચ પર આ વખતે જોગાનું જોબ કેમ મને મળ્યા. મેં ફોન કરીને એને તેડાવ્યા નથી પણ આવ્યા છે. તો તમારો પણ પરિચય આપો કે એમના દીકરી બાપડ એમબીબીએસમાં સાહેબ એક પણ રૂપિયો ફેરા વગર જ્ઞાન સરિતા ક્લાસની અંદર અમારી પાસે ટ્યુશન આપતા નવોદયમાં પાસ થઈને અત્યારે એમબીબીએસમાં ગઈ છે. આ અમારું વાવેલું હતું ને સાહેબ આ બધું ઉગી નીકળે છે ને અમારું ફળ છે કે હું અત્યારે ચાકી રહ્યું છું. એમના દીકરી બા ભવિષ્યબેન પટેલ એ પણ અને અમારે દીકરી બા સૌથી વધારે એના ઉપર ગૌરવ લઉં કે જેણે પોતાના પિતાને આખા ગુજરાતની અંદર નીટની અંદર પેલા કેટલા પ્રોગ્રામ હતો આખા ગુજરાતમાં 55 નો ક્રમ લેવો છે. આનાથી વિશેષ શું હોય એટલે આ પરિવારનો પણ આભાર માનું અને આભાર માનું મારા જ્ઞાન સરિતા પરિવારના બંને વાલીઓને તમામ જે વાલીઓ બેઠા એનો કે તમે મારા ઉપર એટલો વિશ્વાસ મૂક્યો. નહીંતર એવું થાય કે મફતમાં મળે ને એમાં કંઈ લીધા જેવું ના હોય. પણ 1.5 કલાક જે મેં વાવી છે ને એનો તમારી પાસે આ એક પરિણામ છે એ હું રજૂ કરી શકી છું. અને હજુ પણ તમે બાહેધરી આપો કે નેશનલ સુધી અટકવાની નથી. આવા ઘણા પરિવારો છે ને એને ત્યાં સુધી પહોંચાડવાની છે. આભાર. ચાલો. એ વેલણ પ્રાથમિક શાળાનો સ્ટાફ પણ તેમને સન્માનિત કરવા જઈ રહ્યો છે. તે આખો સ્ટાફ સાથે ઉપસ્થિત થશે અને તેમનું સન્માન કરે. પ્રતિનિધિ મહિલા પ્રતિનિધિ છે એ પણ ઉપસ્થિત થશે. સાથે આવી જાઓ. કાર્ય છે એના પોતાના દ્રશ્યમાન છે એમના સમાજ અને સમાજ પરિવારનો તરીકે આભાર. અરે મારા બાપ આજે દાદા વીસ
તો બેન તમે નથી કરી ઓકે મારા વિદ્યાર્થીની અને હાલ અમે લોકો એક સ્ટાફમાં જ કામ કરીએ છીએ પહેલા સ્ટાફ ઉપર આવી જશો ઝડપથી. સ્વામીના જિલ્લા કક્ષાના મંત્રીના પ્રતિનિધિ તરીકે બેન અને આમ મારા નવોદયના આવી જસીમભાઈ. મારો શાળા પરિવાર આપ્યા છે. અમારા લાયકા ભાઈઓ આપી દો અમારા પૂર્વ આચાર્ય અને જેમના નામ ઉપર મેં વહેલા પ્રાથમિક શાળા પસંદ કરી હતી અમારા આચાર્ય સાહેબ રોકડી અમારા સૌના લાયકા ભાઈ માનભા આવી ગયો વેલણ પરિવારના અમારા વડીલ વડલા અને મારા પપ્પાનું નામ ધરાવે છે અજયસિંહ બાબા. ખૂબ ખૂબ ધન્યવાદ. તમારા સાહેબનું માર્ગદર્શન જે આપણને મળતું નથી. ખૂબ ખૂબ ધન્યવાદ ખાન સાહેબ. એમને જે પણ અત્યારે પ્રદર્શિત થઈ રહ્યું છે ઓકે એક એવોર્ડ વિજેતા એક બીજા એવોર્ડ વિજેતાનું સન્માન કરી રહ્યા છે. ત્યારબાદ સુંદર સમન્વય. પ્રથમ આચાર્ય નાલંદા પ્રાથમિક શાળામાં જયાબેનના જીવનના પ્રથમ આચાર્ય નાલંદા પ્રાથમિક શાળા જીવન એવા સમય પાલન અને બધું અમે સાહેબ પાસેથી જ શીખ્યા છીએ. જોજો કરેલો છે. એમ અને અમારા ગુરુ પણ અહીંયા ઉપસ્થિત છે. એક વખત શું લાગે તમને આ વ્યક્તિત્વ છે ને આખું જિદ્દી છે. એટલે એના માટેનું એક વાક્ય એવું છે કે જીતવું મારી જીદ નથી, જીતવું એ મારી જીદ નથી પણ મારી આદત છે. કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ કાર્ય આપો તો એ શું પેરે નિભાવે છે એવા જયાબેન વડીલ છે આપણા. તો એમના વિશે આપણે તો ન કહી શકીએ પણ તેની ભત્રીજી છે વૃંદાબેન, એ બે શબ્દો કહેશે. વૃંદાબેન ઉપસ્થિત તમામ મહેમાનગણોને પહેલા તો મારે સાદર પ્રણામ. દીધો જ્ઞાનનો ભંડાર અમને, કર્યા ભવિષ્ય માટે લડવા તૈયાર અમને. છે આભારી ગુરુ આપના અમે, જેણે અપાર જ્ઞાન આપ્યો અમે. દીધો જ્ઞાનનો ભંડાર અમને, કર્યા ભવિષ્ય માટે લડવા તૈયાર અમને. છે આભારી ગુરુ આપના અમે, જેણે અપાર જ્ઞાન આપ્યો અમને. જય ભવાની. હું ગોહિલ પરિવારની દીકરીમાં વૃંદા આ જૈયામાં હરખ લઈ આંખોમાં ગુરુ માટે નમન લઈ આપ સર્વની સમક્ષ મારી વાણી દ્વારા મારા વહાલા ફળપા અને સાથે સાથે ગુરુ એવા જયાબેન વિશે આપ સમક્ષ થોડું કહીશ. હું ખુશ નસીબ છું કે મારા ફળપા એ જ મારા જીવનના અક્ષરદાતા એવા પ્રથમ ગુરુમાં રહ્યા છે. સાલસ, નિખાલસ અને રમૂજી સ્વભાવના જયા ફળપા અમારા પરિવારનું ગૌરવ છે. નિડરતા અને અડગતા એમના લોહીમાં વણાયેલ છે. મુશ્કેલમાં મુશ્કેલ પરિસ્થિતિ પણ તેઓને ક્યારેય હિંમત નથી હારી. બાળકો પ્રત્યે તેમની લાગણી અવિશેષ રહી છે. મારા જેવા અનેક બાળકોને અક્ષર જ્ઞાનની સાથે સાથે જીવન પર દર્શન પણ તેઓને જ કરાવ્યું છે. બાળ સેવા તો જાણે એમનું જીવન મંત્ર બની ગયો છે. બાળ સેવાના બદલામાં ઈશ્વરે તેઓને અત્યારના માનવી અને શિક્ષકોમાં શ્રેષ્ઠ એવોર્ડ રાજ્ય એવોર્ડ સુધી પહોંચાડ્યા છે. અમે તેઓને જ્ઞાનનો ભંડાર અનુભવ્યો છે. તેઓના જીવનમાં મા ભવાની સારી સુંદરતા બક્ષે, સુદીર્ઘ આયુષ્ય આપે તથા તેઓ આગળના જીવનમાં અન્ય પ્રગતિના પંથે અગ્રેસર રહે તેવી મારી અને સમગ્ર પરિવાર પ્રત્યે પ્રાર્થના. જય ભવાની. શ્રી જયાબેન ગોહિલે બાળકોના સર્વાંગી શિક્ષણ માટે અથાગ પ્રયત્નો કર્યા છે. તેમાંય ખાસ દીકરીઓના શિક્ષણ માટે ગામમાં દીકરીઓ ભણે તે માટે વાલી સંપર્ક, શેરી સભા દ્વારા દીકરીઓને ભણાવવા વાલીઓને સમજાવ્યા. દીકરીઓને શાળા
કરે છે. શિક્ષણમાં બધા વિષયોને ન્યાય આપી બાળકોના જ્ઞાનમાં સતત વધારો કરતા રહ્યા છે. શાળાની ઉત્તરોત્તર પ્રગતિ માટે વિદ્યાર્થીઓના માતા પિતાને સાથે રાખીને લોક સહકારથી કાર્ય કરે છે. ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં આ શાળામાંથી રાજ્ય કક્ષા સુધી કૃતિ પહોંચે છે. શાળામાં વૃક્ષારોપણ કરી ઔષધ બાગ બનાવી પર્યાવરણ જાગૃતિનું પણ કાર્ય કરે છે. 2005 થી દેવીકુમાર શાળામાં એટલા જ ખંત અને ઉત્સાહથી કાર્ય કરે છે. અભ્યાસકીય માર્ગદર્શનના કારણે તેમને શાળાના ગુણોત્સવમાં A+ ગ્રેડ છે. તેમણે સંસદ સભ્યશ્રીની મુલાકાત લઈ શાળાને લિનોવા કંપનીના 11 કમ્પ્યુટર સાથે એસી લેબ તથા દાદાશ્રી તરફથી વોટર કુલર SBI બેંક તરફથી ઔષધીય બાગ બનાવવા સહયોગ મેળવ્યો છે. વેકેશન દરમિયાન વેકેશન ટ્રેનિંગ દ્વારા દીકરીઓને સીવણ, મહેંદી અને પાર્લરનો કોર્સ કરાવ્યો છે. બેટી બચાવ બેટી પઢાઓ અંતર્ગત મોટિવેશનલ સ્પીકર તરીકે ઘણા કાર્યક્રમો આપી ચૂક્યા છે. સ્પેશિયલ ખેલ મહાકુંભના છેલ્લા 5 વર્ષથી જિલ્લા કક્ષાએ 2 ઇવેન્ટમાં પ્રથમ આવી કોડીનાર તાલુકાને રોશન કર્યું છે. શાળાના બાળકોને પણ માર્ગદર્શન આપી રાજ્ય કક્ષા સુધી પહોંચાડ્યા છે. કલા મહોત્સવમાં તથા નવરાત્રિ મહોત્સવમાં જિલ્લા કક્ષા સુધી ગાયકની ભૂમિકા ભજવી રહ્યા છે. જિલ્લા કક્ષાએ આરપી તરીકે સફળ કામગીરી કરી છે. પોતાના બાળ કાવ્ય સંગ્રહ બાળ પ્રકાશિત કરી કવિ તરીકે પ્રસિદ્ધ પામ્યા છે. આ ઉપરાંત બાળસૃષ્ટિ મેગેઝિનમાં તેમને કવિઓના પ્રકાશિત થયેલ છે. હું એક શિક્ષક પુસ્તકમાં લેખક તરીકે પણ તેઓએ કાવ્ય સ્થાન આપ્યું છે. ધારામાં રાજ્ય કક્ષાના શૈક્ષણિક સેમિનારમાં ભાગ લઈ મોજીલો શનિવાર અને 360 ડિગ્રી બાળ વિકાસ અભ્યાસ બાબતે સેમિનારમાં ભાગ લીધેલ. વિધાનસભામાં ચૂંટણીમાં પિંક ઝોન બૂથમાં પ્રિસાઇડિંગ તરીકે 3 વાર ફરજ બજાવેલ છે. સતત કાર્યશીલ, ઉત્સાહી અને બાળકોના પ્રિય શિક્ષક તરીકેની અલગ જ છાપ ધરાવતા જયાબેન ઇનોવેશન ફેરમાં જિલ્લા કક્ષા સુધી 2 વાર લઈ ચૂક્યા છે. તેમનું ક્રિયાત્મક સંશોધન 5 વાર જિલ્લા કક્ષાએ પસંદ થયેલ છે. બાળકો માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી, FLN વર્ગ, ખેલ મહાકુંભ, બાળ મેળો, લાઈફ સ્કિલ, અક્ષર સુધારણા, અંગ્રેજીનો ડર દૂર કરીએ, ગણિત ગમત જેવા અન્ય ઘણા કાર્યો કરી બાળકો તથા ગ્રામજનોમાં એક અનેરું માન અને સન્માન પામ્યા છે. તેમની શૈક્ષણિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓને બિરદાવતા ઘણી સંસ્થાઓએ એવોર્ડ, સન્માનપત્રોથી સન્માનિત કર્યા છે. વર્ષ 2011માં તાલુકા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ પ્રાપ્ત થયો. વર્ષ 2018માં જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ તેમજ વર્ષ 2023માં પૂજ્ય મોરારી બાપુના વરદ હસ્તે ચિત્રકૂટ એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. વૃક્ષારોપણ અને પ્લાસ્ટિક મુક્ત દેશ કાર્યક્રમ અંતર્ગત કરેલ કામગીરી બદલ પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ તથા પર્યાવરણ મિત્ર એવોર્ડ પણ પ્રાપ્ત કરી ચૂક્યા છે. ઉમદા વ્યક્તિત્વ ધરાવતા શ્રી જયાબેન દીર્ઘદ્રષ્ટિ, ખંત, નિષ્ઠા અને મિલનસાર સ્વભાવને કારણે શાળા સર્જાત્મક વાતાવરણથી મગમગી રહી છે. તેમના શબ્દોમાં કહું તો જીતવો છે મારે તો કેળવણી નામે કિલ્લો, જીતવો છે મારે તો કેળવણી નામે કિલ્લો, કારણ ધારણ કર્યો છે મેં શિક્ષક નામે બિલ્લો. જયાબેનનું આજે સન્માન ખુશીની વાત છે. સરસ મજાના તજજ્ઞ તરીકે પણ બેન સફળ રહ્યા છે. વર્ગખંડની વાતો એ ધ્યાનમાં લઈને શિક્ષક એવોર્ડ આપવામાં આવે છે ત્યારે આપણે સૌ એને અભિનંદન આપીએ અને આગળ પણ બેન સારી કામગીરી કરતા રહે અને સિદ્ધિઓ પ્રાપ્ત કરે આટલું કહી અને મારી વાત પૂરી કરું છું. અસ્તુ. કરોડોની છે, નાગરિકો છે, પણ માણસ નથી. માણસ ઓછા છે અને એ કામ શિક્ષકોના હસ્તે આવ્યું છે કે માણસ બનાવવાનું. બહુ ઊંડી ટકોર કરી છે આપણને, આપણા દિલમાં ઉતરે તેવી વાત કરી. પછીના ક્રમે હરિભાઈ વાળાને વિનંતી કરીશ કે થોડીક આ પ્રસંગોચિત વાત કરે. બોલતા જ હોય. આજે તો ખાલી કેવી સાહેબને જ બોલવાનું હતું. મારા મામા છે, કેવી સાહેબ પાસેથી અમે બધા શીખ્યા. જયાબેન ને બીજા પણ ઘણા બધા પ્રેરણા લેતા હોય. આ સન્માન કાર્યક્રમ, રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક સન્માન કાર્યક્રમમાં ઘણા બધા શિક્ષકો મહેનત કરી અને પોતાની ફાઇલ તૈયાર કરતા હોય. આમાં કોઈના કહેવાથી તમને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળે એ ક્યારેય મનમાં નહીં રાખવાનું. જયાબેન આના પહેલાંય 2023માં ચિત્રકૂટ એવોર્ડ વિજેતા થયા હતા
ત્યારે હું રાજ્ય સંઘનો ઉપપ્રમુખ હતો, ત્યારે પણ જિલ્લામાંથી 12 ફાઇલ હતી. એમાંય જયાબેનને શ્રેષ્ઠ ચિત્રકૂટ એવોર્ડનો વિજેતા થયા હતા. હવે પછી જયાબેન આના પછી નેશનલ એવોર્ડ માટે પોતે પસંદ થાય એવી કોડીનાર તાલુકાના તમામ શિક્ષક પરિવાર, અહીંયા બેઠા એ તમામ શિક્ષકો પોતાના ક્ષેત્રમાં હોશિયાર જ હોય. જયાબેન એના વધારે બેટર કામ કરીને પોતે એવોર્ડ મેળવ્યો. એમ અહીંયા બેઠેલા દરેક શિક્ષક ભાઈ બહેનો, શિક્ષક આચાર્ય છો, એ બધા પણ પોતાના ક્ષેત્રમાં ખૂબ સારી પ્રગતિ કરે અને જયાબેન હવે પછી આગળ નેશનલ એવોર્ડ મેળવે એવી બધાને બધી શુભેચ્છાઓ. અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ છે બેન, કોળીના તાલુકો. ડાયરેક્ટ જયાબેન માઇક પકડાવી દે એટલે કેવું લાગે. અત્યારે ખરેખર જયાબેન અમારા વેલણનું ગૌરવ છે કે શબ્દોની સરિતા હોય, જ્ઞાનનો સમુદ્ર હોય અને સંસ્કારોનો ભંડાર હોય એવા જયાબેનને અમે સર્વે વેલણ ગામ વતી હું અભિવાદન પાઠવું છું કે જયાબેન અમારા વેલણનું ગૌરવ છે. મેં જયાબેનને જોયેલા છે એમ કે અમારી સાથે જે સ્પોર્ટમાં છોકરી હોય, શિક્ષકોનું કેવું હોય કે તે સમાજનું ઘડતર કરે, તે આપણા ભારતનું ઘડતર કરે, આપણા બાળકોનું ઘડતર કરે. તો મારી સાથે જે ઓપન એજની સ્પોર્ટની ગર્લ્સ છે એ બેનના શબ્દોથી પ્રેરિત થાય છે. એ મેં જોયેલું છે. ઘણી વખત જયાબેન સ્પીચ આપતા હોય વેળામાં અને અમારી છોકરીઓ કે બેન અમારે આ બેન જેવું બનવું છે, આ બેન જેવું અમને બોલતા શીખવું છે, આ બેન જેવું અમને રહેતા શીખવું છે. એ અમારી છોકરી મને કહે ત્યારે ખબર પડે કે જેના મુખારવિંદમાંથી નીકળેલા શબ્દ છે તે આપણે એનર્જી ફીલ કરાવે, તે તમને એનો એરિયો છે, જે એના ઓરા છે તે આપણે પોઝિટિવ ફીલ કરાવે. જો હવે એનો સ્ટાફ એની સાથે રહેતા હોય, અમારા બાળકો એની સાથે ભણતા હોય તો મારા ગામનું ભવિષ્ય ક્યાં જાય. ખરેખર અમને તમારો આભાર માનીએ કે તમે અમારા ગામમાં શિક્ષિકા બેન છો કે ગામની સરિતા જેના શબ્દોથી અમારા ગામનું ભવિષ્ય સુધારે છે, અમારું ગામને નવી દિશા આપે છે, અમારું ગામ નવી દિશા તરફ જઈ રહ્યું છે. ખરેખર તમારા શરણોમાં અમારા ગામ વતી અને મારા વતી ખાસ નમન અને વંદન છે. થેન્ક યુ. સર્વેને મારા નમસ્કાર. જયાબેન ને ગિફ્ટ આપવા આવ્યો હોય, જયાબેન વિશે ન બોલ્યા તો રસિયાબેન કેવું લાગે? બોલવું પડે ને. એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલમાં ગયા વર્ષે સાથે જ હતા અને ઘણું સરસ સુંદર એમની કૃતિ હતી કે અમે પણ નિહાળેલી છે, સાથે જ હતા. એટલે અમને રોજે રોજ સાથે જોઈએ, પ્રાથમિકના સ્ટાફમાં, માધ્યમિકનો સ્ટાફ સાથે જોઈએ. તો બેનની મહેનત જોઈ છે કે ઘણું સારું કામ કરે છે. અને એક જ વિશ કે હવે આનાથી પણ આગળ એક નેશનલ એવોર્ડ લઈ આવે અને આવી જ રીતે બાળદેવોની સેવા બેન કરતા રહે એવા શુભ આશીષ અને એને ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન અને રાષ્ટ્રીય એવોર્ડ માટે એમને બેસ્ટ વિશીસ. થેન્ક યુ વેરી મચ. માળીના આશીર્વાદ મારા મા સાથે જ મને ઓકે. વાહ, કૃષ્ણ ને સુદામા જેમ મિલન થતું હોય એવું લાગે છે. એમાં કૃષ્ણ આ છે. એમ ને સુદામા. કોઈ બાકી હોય તો આવી જજો. ક્યાં છે જયાબેન? ઓકે. નજીક આવી જાઓ, નજીક. એની મહાનતા છે ને બેન.
ડૉક્ટર ઉદયસિંહ ગોહિલ અને તેમનો પરિવાર. પછી ને ડૉક્ટર ઉદયભાઈના પરિવારમાં એમના બેન પોતે શિક્ષક છે. અને એમનો પરિવાર આપો, ખંભે આપો. પણ ઉપસ્થિત છે. વર્ષા બેટા આવી છે. સુરભી થોડીમાં સાથે હતા ને મારા જુનિયર છે ને લાઈફ પર ગણાય. શિક્ષક જયાબેનના સન્માન કાર્યમાં ઉપસ્થિત સૌ આમ તો બધા પણ સન્માનને લાયક છે. ગુજરાત રાજ્ય આપણા શિક્ષક સંઘના ઉપપ્રમુખ હરિભાઈ, વિરલભાઈ, કૌશિકભાઈ, રણસિંહભાઈ, જોડિયા સાહેબ, સર્વ મંચસ્થ અને સામે બેઠા પણ મોટાભાગના શિક્ષક ભાઈ બહેનો છે. બધા જયાબેન વિશે જેઠવા સાહેબે ખૂબ વાત કરી, પણ એ વાત કરી એમણે એમની ડ્યુટી જોઈન્ટ કર્યા પછી જયાબેન અને એના પરિવાર એટલે ખાલી ફેરવો. મારે ડબલ એમની સાથે સંબંધ છે. જયાબેનના પપ્પા જયસિંહભાઈ મારા ફૂઈના દીકરા થાય અને દૂધીબેન મારા બેન થાય, એટલે અમારો ડબલ પરિવાર એમની સાથે જોડાયેલો છે. અને એમણે એના જીવનમાં ખૂબ સંઘર્ષ કર્યો છે. પરિવારમાં ઉપર ઘણી બધી મુશ્કેલીઓ આવી, પણ એમાં પણ એ સ્થિર રહી અને પોતાનું ધ્યેય જે હતું શિક્ષણનું એમાં એ આગળ વધ્યા. એટલે ખરેખર તો જયાબેનને હું અભિનંદન આપું છું. જયાબેન જ્યારે નાના હતા ને ત્યારે એમના પપ્પા કહેતા કે મારી દીકરી કલેક્ટર થશે. ખરેખર એટલા બધા હોશિયાર હતા, પણ પરિવારની જવાબદારી આવી જવાથી એમણે પ્રાથમિક શિક્ષકની જ નોકરી સ્વીકારી. પણ એમણે આજે સાબિત કરી આપ્યું કે એક શિક્ષક પણ શું કરી શકે. શ્રેષ્ઠ શિક્ષક થવું એ એટલું નથી, પણ એમણે જે આ જ્ઞાન સરિતાના માધ્યમથી ભાઈ નાના નાના ભૂલકાઓને જે તૈયાર કર્યા છે અને ડૉક્ટર થાય, આવી દીકરી થાય અને આટલું બધું સારું કાર્ય કરે, એટલે ખરેખર તો જયાબેનને અભિનંદન પ્રાપ્ત થઈ ગયેલા ઓછા છે. જેટલા મેં ઘણા હરિભાઈ ઘણા સન્માન કાર્યક્રમમાં ગયો છું, પણ સન્માન કરનાર 5-7 વ્યક્તિ હોય એટલે સન્માન કરનાર એક વ્યક્તિ હોય, પણ અહીંયા જેટલા લોકો આવ્યા છે બધા લોકોએ જયાબેનનું સન્માન કર્યું છે. આવો પ્રસંગ મને કદાચ મારા જીવનમાં મેં પહેલી વખત જોયો છે. એટલે આપ સર્વને હું ખરેખર અભિનંદન આપું છું કે તમારે ખરેખર જયાબેન માટે તમારા દિલની અંદર જે ખરેખર સારી લાગણી છે. શિક્ષક તરીકે બહેનો કોમળ હૃદય અને કોમળ હાથથી કામ કરતા હોય છે, છતાં કઠોર પણ હોય છે. આપણે જોયું કે સિંદૂરના ઓપરેશન વખતે બહેનોએ પ્લેન ચલાવીને પણ ભારતીય સીમાને રક્ષણ કર્યું છે. એટલે બહેનો કોમળ હોય એમ સાથે સાથે કઠોર પણ હોય છે. એટલે તમારા જે અહીંયા શિક્ષક ભાઈઓ બહેનો બેઠા છે, મારી તો ખાસ વિનંતી કે તમારી પાસે જે વ્યવસાય એવો છે એ દુનિયાનો શ્રેષ્ઠ પવિત્ર વ્યવસાય એવો છે. આ વ્યવસાયને તમે તમારી વાત છે ને બાળકો માને છે, એના મમ્મી પપ્પાનું ન માને, પણ તમારી વાત તમે જે કહેશો ને, તમે એમ કહેશો કે 1 + 1 3 થાય તે માની લેશે. જ્યારે એના પપ્પાની વાત ન માને, તમારી વાત માને, ત્યારે તમે એ જ સાચો એવડ છે. અને બાળકોની સાથે તમને રહેવાનો જે સમય મળે છે એ દુનિયાની સૌથી સારામાં સારી વસ્તુ તમને મળે છે. બાકી તો દુનિયામાં મોટા લોકોની વચ્ચે જઈને કામ કરવું અને કેટલું બધું વિસાતુસી અને કેવી બધી મુશ્કેલી હોય છે. બાળકોને તમે જે રીતે વાળો એ રીતે વળી શકે. બાળક તમારી પાસે આવે એવું કહેવાય કે કોરી પાટી હોય છે, પણ નહીં તો મમ્મી પપ્પાએ પણ ઘણા શબ્દો શીખવાડ્યા હોય, પણ તમે જે ડાળમાં ડાળો એ ડળી શકે એવું કામ જયાબેન કરી રહ્યા છે. આપણે સૌ અત્યારે હાજર બધા જ લોકો આપણે એમને શુભેચ્છા પાઠવીએ કે એવોર્ડ તો કદાચ નેશનલ એવોર્ડ પણ મળશે, પણ સારામાં સારું શિક્ષણનું કાર્ય કરે. આપણા તાલુકામાં ખૂબ સુંદર મજાનું કાર્ય થાય અને બાળકોમાં શિક્ષણ એવું આપવું કે એ નોકરી જ નહીં, ખાલી નોકરી મળવાથી નથી થતું, ભાઈ સારો માણસ બને, એના સારા વ્યક્તિત્વના ગુણો આવે એવા આપણે સૌ પ્રયત્ન કરીએ. આપણા આજના કાર્યક્રમમાં જયાબેન અને એના પરિવાર સાથે તો મારે વર્ષોથી નાતો છે, પણ આજના કાર્યક્રમમાં મને બોલવાનો મોકો મળ્યો છે. ફરીથી આપ સર્વ વતી
હું જયાબેનને ખાસ અભિનંદન આપું છું. અસ્તુ થેન્ક યુ. બેનના સહકારથી બે બાળકો આગળ છે. દીકરો પણ એવો જ હોય છે. ખાલી એક પાનની દુકાન 500 મકાન પૂજાભાઈ લઈ લીધી. જયાબેનને એવોર્ડ મળ્યો મારા વતી ધન્યવાદ છે. જયાબેનના મારા વતી ધન્યવાદ છે એવોર્ડ મળ્યો ને મારા બાળકો માટે બહુ મહેનત ને બહુ સંઘર્ષ કર્યો એટલે આગળ છે. અમે જ્યારે દેવળી કુમાર શાળામાં 6થા ધોરણમાં હતા અને જયાબેન ત્યારે ત્યાં આવ્યા, પહેલી વખત એવું થયું કે કોઈ શિક્ષકના આગમનથી શાળામાં ધરમૂળથી આવેલું પરિવર્તન દેખાય. તો એ હતા જયાબેન. અને પોતે એવું ને શાળાના તમામ વિષયો મને યાદ છે કે જયાબેનના હાથે મેં એક નિબંધ હતો કે મારી કલ્પનાની શાળા, એ મને આજે યાદ છે. તો એમાં મારો નંબર આવેલો, એ નિબંધ જયાબેનને મને ટૂંકમાં લખી દીધેલો અને પ્રોત્સાહિત કરેલો. એ પછી મને એ પણ ખબર છે કે મારી જિલ્લાની વિજ્ઞાન મેળાની કૃતિ એ પણ જિલ્લા કક્ષાએ ગઈ, એમાં પણ જયાબેનનો હાથ છે. તો એ કહેવાનો મતલબ કે પોતે દરેક ક્ષેત્રમાં પારંગત છે. શિક્ષણના ધારો કે હું છે તો કદાચ ગણિત વિજ્ઞાનનો વિષય મને વધારે ખબર હોય એવું નહીં, પણ 1 થી 8 ધોરણના દરેક વિષયમાં કોઈ પારંગત શિક્ષક તરીકે મેં જોયા હોય તો એ જયાબેન છે. અને અમારે ટૂંકમાં એ સમયે જયાબેને જે વિષયો હાથમાં લીધા, એવું નહીં કે પોતાનો વિષય, અમારો અંગ્રેજી બેનને ખ્યાલ છે ઘણું બધું નબળું હતું, તો એ પણ બેને પોતાના પ્રયત્નોથી ધીમે ધીમે બધાનો સુધારો કરાવેલો. અને એવી અનેક બાબતો છે કે જે અમે ટૂંકમાં જયાબેન પાસેથી. પછી બીજું કે આપણે સ્વચ્છતાની સામાન્ય રીતે ભણાવી દેતા હોઈએ છીએ, પણ ઘણી બધી બાબતો કદાચ મોં સાફ રાખવું કે નખ સાફ રાખવા, તો આ બધી બાબતો પણ અમને ત્યાંથી જાણવા મળેલી. પહેલી વખત ટૂંકમાં પેલું થયેલું, એટલે અમે ખૂબ ખૂબ જયાબેનનો આભાર માનીએ છીએ. અહીં બધા સમક્ષ પ્રદર્શિત કરો શ્રી જયાબેન ગોહિલ. સર્વ મંચસ્થ મહાનુભાવો એક એકનું નામ લેતા કદાચ સમય જશે, પણ મારા આમંત્રણને માન આપી મારા જ્ઞાન સરિતા પરિવારના તમામ બાળકો અને એના વાલીઓના આમંત્રણને માન આપી અને પધારેલા મંચસ્થ સર્વ હાકીમ જેવા મહેમાનો એને એક મંચ ઉપર ઉપસ્થિત કરવા માટે કદાચ ઘણી બધી મહેનત. શીલાબેન મારા નાના બેન, મારા કોટડા અને માઢવાડ પ્રાથમિક શાળાના આચાર્ય બેન શ્રીઓ જે અહીંયા બેઠા છે, અમારે કલ્પનાબેન ડોક્ટર, આમ તો ભાભી થઈ પણ ક્યારેક કહેવાનો મોકો નથી મળ્યો, એવા મારા મિત્ર સમાન ઘણા બધા અહીંયા વાલીઓ બેઠા છે. અને શૈક્ષિક સંઘના જિલ્લાના પ્રમુખ એવા વિનુભાઈ બારડ સાહેબના પ્રતિનિધિ તરીકે રહ્યો છે, એટલે અને શારદાબેન આભાર માનું. તમે અને ચિરાગભાઈ જે બોલ્યા છે ને મારા એવોર્ડની સાબિતી છે. મંચસ્થ સર્વ તો મારી સાથે કોઈ લોહીના સંબંધથી જોડાયેલા છે અથવા કોઈ પણ રિલેશનથી જોડાયેલા છે. તમારો અને મારો કોઈ લોહીનો સંબંધ નથી. એક વિદ્યાર્થી તરીકે મારો એવોર્ડ તમે આપ્યો છે અને શારદાબેન આખા વેલણ ગામનું પ્રતિનિધિત્વ તમે કર્યું છે અને તમારો આભાર માનું છું. પણ મારી શૈલીમાં જ રજૂઆત કરીશ કે પ્રસંગોપાત જીવનમાં હું હસી લઉં છું, રડી લઉં છું, ના જીવવાનું મારી જાતે જ ઘડી લઉં છું. પ્રસંગોપાત જીવનમાં હું હસી લઉં છું, રડી લઉં છું અને આ જીવન હું મારી જાતે જ ઘડી લઉં છું. અને મને શાબાશના 2 શબ્દો કહેનાર જ્યારે કોઈ નથી મળતા ને, ત્યારે જયા ગોહિલ હું જાતે જ મારી પીઠ ફાડી લઉં છું. એકલો જ અમે રવિન્દ્રનાથ ટાગોરની આ પંક્તિ મેં મારા જીવનની અંદર ચરિતાર્થ કરેલી છે. સેવાનો ગુણ એ મારા લોહીમાં ભળેલો છે. માની કેવી બારડ સાહેબને ખબર છે, મારા પિતાશ્રી એક મજૂરથી લેબર વર્કથી શરૂઆત કરી, પણ પોતાના પિતાની સંપત્તિમાં 1 રૂપિયાનો એને ક્યારેય પણ ભાગ માંગ્યો નથી. અને બીજી દીકરી હું માતાને સાચું છું. મારા બંને ભાઈઓને 10 હાથે એને થાપા મારી અને બાને સાથે લઈને મને બા આપો, મારું જીવન નીકળી જશે. એને કરોડોની સંપત્તિ આપી અને હું ટ્યુશન કરાવું છું, 1 રૂપિયો લેતી નથી. ભલે 6 આંકડાનો પગાર છે પણ એટલી કમાવનાર છું. તો મને ક્યારે રૂપિયાની કમી ઉપસ્થિત નથી થઈ. જ્યારે જરૂર પડી ને ત્યારે કેવી સાહેબ એમ કે 2 રૂપિયા થાય ત્યારે આપજો, આ પ્રોપર્ટી તમે લઈ લો. એટલે આ બધા જનો હાથ છે કે હું અહીંયા સુધી પહોંચી છું.
કેશુભાઈનો આભાર માનીશ. આમ તો મારો જવતલિયો વીર છે, 2 દિવસથી દોડે છે અને મારે બીજાને કહેવું પડે કે મારો વગલો ભાઈ થાકી ન જાય, એને સાથ સહકાર આપજો. મનીષભાઈના પરિવારનો પણ આભાર માનીશ, પ્રતીક્ષાનો આભાર માનીશ કે ગાંધીનગર સુધી 3 દિવસની રજા મૂકીને પોતાના પેટ્રોલના ખર્ચે આબુ સુધીનો મને પ્રવાસ કરાવેલો છે. રાખડી બાંધું છું આ નાતે એમને આ સંબંધ પણ નિભાવ્યો છે, તો એમનો પણ હું આભાર માનીશ. અહીંયા બેઠેલા આપણે શૈક્ષણિક સરસ્વતી શૈક્ષણિક સંકુલમાંથી પધારેલા આપણા ભગાભાઈ મારા વડીલ તરીકે કામ કરે છે, એમનોય આભાર માનીને અને મંચ ઉપર તમામને એક નાનકડો એવો મારા કાર્યનો તમને ચિતાર આપી દઉં. નક્કી કરેલું છે કે હું જે સપનું સાકાર નથી કરી શકી ને એ સપનું મારા બાળકો સાકાર કરે. કદાચ મારા પિતાજીનું સપનું હતું કે હું કાં કલેક્ટર બનવું અને કાં ડૉક્ટર બનવું, હું નથી પહોંચી શકી. તો મારા જેવા કેટલા એવા વિદ્યાર્થીઓ હશે કે એને એના પિતાશ્રી અથવા માતાશ્રી ત્યાં પહોંચાડી નથી શકતા, તો જયાબેન કેમ એને આંગળી ના પકડે? ભગવાને આમ તો મને જન્મથી જ ખોડ આપી છે, દિવ્યાંગ પર્સન છું, પણ તેમ છતાં અડગ મનના માણસ છે એને હિમાલય પણ નથી નડતું, મને ક્યારેય મુશ્કેલી નથી નડી. 24 કલાકમાં ગાયત્રીની અખંડ ઉપાસના કરું છું, મારો આખો પરિવાર જાણે છે, સાથે બા છે, પરિવારના તમામ સભ્યો, મારી માતા સમાન બંને ભાભીઓ જ્યારે મારા મંચ ઉપર ઉપસ્થિત છે, મારા ભત્રીજાઓ ખભેથી ખભો મિલાવીને, અને સૌથી ખુશ કેવી મામા હું એટલા માટે છું કે મારો પરિવાર સાથે બેઠો છે અને મારા પરિવારમાં મારા 2 ભાઈઓ અને એનો પરિવાર આવી ગયો ને સાહેબ, પછી દુનિયામાં કોઈ વ્યક્તિ જો હાજર નહીં રહી ને તો મારા માટે કમી નથી કે ભાઈ જેમની પાછળ જયસિંહભાઈ નામ લાગે ને એ મારો પરિવાર, એટલે એ પરિવારનો પણ આભાર માને. આગળ સાહેબ મારો વિચાર એવો છે કે નેશનલ સુધી પહોંચવા માટે થઈ અને મારે થોડા સેવાકીય કાર્યો કરવા પડશે, જેમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે થઈને કંઈક કાર્ય કરી અને એમને ડોનેશન આપવું પડશે. દીકરી બાઓ કે જેઓ આર્થિક રીતે સંકટમાં છે અને અભ્યાસ કરી નથી શકતી એવી દીકરીઓના પણ મારે ઉદાહરણ આપવા પડશે, અને સાથોસાથ અનાથ બાળકો જેમને માતા પિતા નથી. ઈશ્વરે મારા જીભ ઉપર જ્યારે સરસ્વતી મૂકે છે ને ત્યારે આપ બધાને કોઈ એવા જો દાતા મળે કે કોઈ શાળાની અંદર વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક આપી શકે એવો કાર્યક્રમ કરવા માંગે ને તો તમે કદાચ મને 1100 રૂપિયા આપશો ને તો હું સહસ લઈ લઈશ, અને એમાંથી 50% જેવી રકમ તમે કહેશો ને ત્યાં વાપરવા તૈયાર છું. પણ 3 બાબતો યાદ રાખજો: ગરીબ મા બાપની દીકરીઓ, અનાથ બાળકો અને દિવ્યાંગ બાળકો માટે હું કામ કરવા માંગુ છું. અને જો આ કામ કરી લીધું ને તો 2030 પહેલા ફરીથી આપણે મળીશું અને ત્યારે હું નેશનલ એવોર્ડ લઈશ. મારી પાસે 3 જ કાર્યો છે અને ઈશ્વરે ઘણું બધું આપ્યું છે. પૈસાની ભૂખ તો મને પહેલેથી નથી. વિચાર કરો કે દર વર્ષે 15 બાળકો આવે છે અને 1000 ફી લઉં સાહેબ, તો વર્ષ દિવસના ગણો 13 વર્ષ પૂરા થયા છે અને હજી 13 વર્ષની નોકરી બાકી છે. ધારું ને તો ઇનોવા ગાડીમાં ફરી શકું, પણ ત્યારે મને પગે લાગવાવાળા નહીં મળે. આ જે બાળકો મળ્યા ને એ તો ઠીક, એના વાલીઓની આંખની અંદર આંસુ સાથે મને જ્યારે મળવા આવે ને ત્યારે મને એવું થાય કે મારા માતા પિતાએ એક દીકરી તરીકે મને જે જન્મ આપ્યો છે ને એ યથાર્થ છે. કુળદેવીની કૃપા પણ મારા ઉપર એટલી રહી છે અને ખબર નહીં મારો ગુરુ એટલો બળવાન છે કે જ્યાં પણ જાઉં છું ખાલી પગ મૂકું છું ને એ પહેલાં સુમનો પથરાઈ ગયા હોય એટલે મને ક્યારેય કાંટા લાગ્યા નથી. આપ સર્વ વડીલશ્રીઓના મને ખૂબ ખૂબ આશીર્વાદ મળ્યા છે. મારા પથદર્શક, મારા માર્ગદર્શક, મારા પ્રેરણા સ્ત્રોત, મારા પરિવારના તમામ સભ્યો, મારા શુભ ચિંતકો અને મારા રાહબર તમામ અહીંયા ઉપસ્થિત છો ત્યારે 2 હાથ જોડી અને આપ સર્વને વિનંતી કરીશ કે આશીર્વાદ આપજો મારા માટે. મારું સ્વાસ્થ્ય સારું રહે, મારું આજે યજ્ઞીય કાર્ય મેં લીધું છે કે જ્ઞાન સરિતાના બાળકોને હું આગળ વધારી શકું, એ કાર્યમાં મને કોઈ અડચણ ન આવે. અને ત્રીજી વાત સાહેબ કે આ જ્ઞાન સરિતાનો દીપક એટલો પ્રજ્વલિત થાય કે સમાજની અંદર મારી પાસે ભણેલું બાળક જો કોઈ પણ વ્યસનમાં ઘેરાયેલું હોય, કોઈ ફેશનમાં ઘેરાયેલું હોય અથવા કોઈ પણ દૂષણમાં ઘેરાયેલું હોય ને તો સાહેબ મને પેન્શન લેવાનો અધિકાર નથી. એવા સંસ્કાર સાથેની શાળા એ મારી જ્ઞાન સરિતા શાળા છે સાહેબ. એ ગુરુકુળ છે મારો કે મારા બાળકો તો નીચે બેસે છે, મેં ક્યારેય ખુરશીનો ઉપયોગ નથી કર્યો સાહેબ. 1.5 કલાક બેસીને ઊભી થાવ ને મારે ખોટ છે, ઊભી થાવ ને તો હાલવામાં 2-3 ડગલા લથડિયું ખાઈ જાઉં છું. પણ માતાજીની અસીમ કૃપા છે કે 13 વર્ષમાં ક્યારેય મને કોઈ વાંધો નથી આવ્યો. ત્યાંથી નીકળતા લોકો છે ને એ પણ જોતા જાય અહીંયા એક યજ્ઞ કાર્ય ચાલે છે. આ કાર્યની અંદર મને હજુ પણ ઈશ્વર એટલી બધી શક્તિ આપે, એટલી પ્રેરણા આપે કે મારો આ પ્રજ્વલિત કરેલો મારો આ યજ્ઞ છે ને ક્યારે બુઝાય નહીં. અને ઈશ્વર જો આમને આમ અડીખમ રાખશે ને સાહેબ તો આ મંચ ઉપરથી મારા માતા પિતાની સોગંદ ખાઈને કહું છું કે હું જો આમને આમ સ્વસ્થ રહીશ ને તો 58 વર્ષ પછી પણ સાહેબ એ દીદીના ડેલે છે ને બાળકો ભણવા માટે આવશે. હજુ હું ભણાવીશ. આ યજ્ઞ છે એની રાખીશ અને એની સુવાસ
ફેલાતી રહે. અને સાથોસાથ જ્ઞાન સરિતાના બાળકો, સાહેબ આપણે થશે કે જરૂરિયાતમંદ બાળકો? ના સાહેબ, મામલતદાર સાહેબના બાળક પણ મારી પાસે ટ્યુશનમાં ફ્રી ઓફમાં ભણવા માટે આવે છે. હેમાંગી બેનની દીકરી યાદ કરીશ સાહેબ, 1.5 વર્ષ મારી પાસે આવી. એક જ વખત આશ્રમ પ્રાથમિક શાળાની અંદર મને સાંભળી અને મારા ઘરે આવીને કહી ગયા કે બેન, આ દીકરી તમને સોંપી. મારે સંતાનમાં એક જ દીકરી છે, હું ભલે ક્લાસ 2 છું પણ મારે આ દીકરી તમને સોંપી. તમને નવાઈ લાગશે સાહેબ, ગુજરાતી શાળામાં 10 ધોરણ ભણેલી હું પીટીસી થયેલી શિક્ષિકાએ એ બાળકને 1.5 વર્ષ ટ્રેન કર્યું અને ગાંધીનગરની સારામાં સારી શાળામાં હોસ્ટેલ પ્રવેશ માટેની પ્રવેશની પરીક્ષા એન્ટ્રન્સ એક્ઝામમાં સાહેબ પ્રથમ આવ્યું. એને એના વાલી સાથે આચાર્યએ બોલાવ્યો કે તમે એને કોની પાસે, કેમ કે કરોડોપતિના બાળકો ત્યાં હતા, એમાં એક પ્રથમ આવ્યું. ખબર નહીં ક્યાંથી આ જબરજસ્ત તાકાત આવે છે, પણ કામ કરી શકીએ છીએ. બીજું ઉદાહરણ સાહેબ આપીશ કે મારી પાસે હરેશભાઈ ડૉક્ટર સાહેબ છે, એના બંને બાળકો છે સાહેબ, ડૉક્ટર છે. ધારે ને તો કદાચ આરકેસીમાં પણ એ મૂકી શકે, પણ એને મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે કે બેન, અમારું બાળક છે, એ તમને સોંપ્યા પછી તમે એને જ્યાં લઈ જઈ શકો ને ત્યાં લઈ જઈ શકો છો. અને એ બાળકો પણ અમારો શરમાળ બાળક નહીં, ક્યારેય કાંઈ ના બોલે એ બાળક તમારી સમક્ષ આભાર વિધિ કરવા માટે આવશે. અને તાકાતથી કહું છું કે ઈશ્વરે મને જે જીભ ઉપર સરસ્વતી આપી ને એ મેં મારી પાસે નથી રાખી. જીવનનો એક મંત્ર એ પણ રાખ્યો છે કે ગમતું મળે તો એના ગુંજે ન ભરીએ, ગમતાનું કરી દઈએ ગુલાલ. ગમતું મળે તો એના ગુંજે ન ભરીએ, ગમતાનું કરી દઈએ ગુલાલ. અને એ ગુલાલે રંગાયેલા મારા વિદ્યાર્થીઓ, એનો પરિવાર આજે ઉપસ્થિત છે. અને કદાચ આપ મંચસ્થ સર્વને થતું હશે કે કદાચ સાહેબ વિદાય સમારોહ અત્યારે બધાને શરૂ છે, નિવૃત્ત થતા મારો પણ નિવૃત્તિ સમારોહ એટલા માટે છે કે જ્યારે શ્રેષ્ઠ શબ્દ લાગી ગયો ને ત્યારે જયાબેન હવે સામાન્ય મટી ગયા છે. હવે જે પણ કાર્ય કરીશ ને મારી વાણીથી માંડી, મારા વિચારથી માંડીને મારા વ્યવહાર સુધીમાં જરા પણ ચૂક થશે ને હરિભાઈ તો તરત કહેશે શ્રેષ્ઠ શિક્ષક થઈને આમ. એટલે મારે જે શિક્ષક કરીને ઓર્ડિનરી જે શિક્ષક છે એક બાજુ મૂકી અને શ્રેષ્ઠતાનો બીડો ધારણ કરી અને હવે તાલુકાની ઠાળવાનું છે કે જયાબેનની અંદર હજુ એ તાકાત છે કે 47 સાહેબ 47 વર્ષની ઉંમરે પણ હજુ અડીખમ 1.5 કલાક બેસી અને બાળકોને ત્યાં અભ્યાસ કરાવું છું. વેલણ પ્રાથમિક શાળાના બાળકો સાહેબ યાદ કરું, 2 દિવસ નિશાળે ન ગઈ ને તો રસીલાબેન બધા હાજર છે. બાળકો જેને હું ભણાવતી નથી એવા બાલવાટિકાના બાળકો દોડીને આવે, બેન તો 2 દિવસ હતા કેમ નહીં? કદાચ આ પ્રશ્ન મારા આચાર્ય મને પૂછે ન પૂછે, પણ મારા નાના આચાર્યો છે ને પૂછે. આ એવોર્ડ તો મને ત્યાંથી મળેલો છે. એટલે અડીખમ રહી અને આપ સર્વના આશીર્વાદ સાથે, કેમ કે જે કામ છે ને એ દવા નથી કરી શકતી, જે કામ દોલત નથી કરી શકતી ને એ દુઆ કરી શકે. એટલે ફરીવાર આપ સર્વના ચરણોની અંદર ઝૂકી અને સાવ નાનકડું એવું વ્યક્તિત્વ ધરાવતા જયાબેન ગોહિલ આપ સર્વને ફરીવાર આપની શુભેચ્છા અને આશીર્વાદ માગું છું કે આપના પોતાના આશીર્વાદથી મને હજુ પણ જો કોઈ મુકામ સુધી પહોંચાડવા માંગતા હો તો ત્યાં સુધી હું પહોંચું. ફરીને મારા પિતા સમાન એવા વડેલ શ્રી કેવી બારડ સાહેબ મારા મામાને પ્રણામ કરીશ, માતૃશ્રીને પ્રણામ કરીશ, ઉપસ્થિત તમામ પરિવાર અને કેશુભાઈ અને એના પરિવારનો ખાસ 2 દિવસથી દોડતા જઉં છું. આ તમામ જે તમને વ્યવસ્થા, કદાચ એવું લાગતું હશે કે સોમમની સગાઈમાં આવ્યા છો, પણ મામા તૈયાર છે, આનાથી કંઈક વિશેષ કરીને તમને બતાવશે એટલે એમનો આભાર. મનીષભાઈનો પણ આ તકે જેમને હું રાખડી બાંધું છું, મોટાભાઈ એમનો પણ આભાર માનીશ કે અડધી રાતે પણ પહોંચી અને મદદરૂપ થયા છે. મારા પડોશી ખાસ કરીને જેબી બારડ સાહેબ અને માનનીય ચીફ ઓફિસર સાહેબનો પણ આભાર માનીશ કે આ વિચાર એમનો હતો કે સાહેબ બેન અમે તમારું સન્માન કરવા માંગીએ છીએ. બધું સન્માનની વ્યવસ્થા તમે કરો, દાતા તરીકે હું તૈયાર છું. અને સુંદર મજાનું કાર્ય આપણી સમક્ષ આજે થયેલું છે. તમામને 2 હાથ જોડીને વિનંતી કરીશ, નવરાત્રિ છે, મા દુર્ગાના આશીર્વાદ સાથે આપ સર્વ અહીંયા સ્વરૂચિ ભોજન કરી મને આશીર્વાદ દઈ અને પછી જાજો. અને આપ સર્વ પધાર્યા છે બદલ ફરીને આપ સર્વને શુભેચ્છા સાથે આશીર્વાદ દઈ અને મારી વાણીને વિરામ આપું છું. ખૂબ ખૂબ આભાર. અને આભાર વિધિ બાદ આપણે સ્વરૂપી ભોજન લઈશું. સાથોસાથ જેનો આભાર માનવાનો પાછળ એટલા માટે રાખ્યો છે કે આખા કાર્યક્રમનો યુટ્યુબ ઉપર લાઈવ ટેલિકાસ્ટ કરવાના છે. હરિઓમ સેવા મંડળ તરફથી પધાર્યા છે કે મેર સાહેબને જોરદાર તાળીઓના ગણગણાટ અને આ કાર્યક્રમને પોતાના શબ્દોની ફ્રેમની અંદર મઢી અને જેમણે આપણી સમક્ષ રજૂ કર્યું છે, હું શું છું ને એના શબ્દોમાં એમને આખો ચિંતા રહી. આમ તો એ રેકોર્ડ થઈને પછી આખું પુસ્તક રજૂ કરવું હોય તો કરી શકાય. એવા દિનેશભાઈ આપનો પણ ખૂબ ખૂબ પરિવાર વતી આભાર માની જોરદાર તાળીઓના ગણગણાટ સાથે આપણે દિનેશભાઈનો પણ વ્યક્તિગત આભાર માનીએ. મંચસ્થ સર્વ મહાનુભાવોનો ફરીને આભાર સાથે દિનેશભાઈને મંચ સોંપું છું.
impart knowledge but also who inspire, guide and nature students to become the best version of themselves. This award is not a symbol of love and respect that students, parents and society hold such a noble contribution. Thank you. बयां कर पाएंगे आपके एहसान को हम कैसे गिन पाएंगे। आज का ये पल यादों में बस जाएगा, दिल से निकला धन्यवाद हर दिल को छू जाएगा। હું અને ગહિમા જ્ઞાન સરિતા પરિવાર વતી આપ સૌ માનવંતા મહેમાનો જેઓ અમારા આમંત્રણને માન આપી અમારા સન્માન કાર્યક્રમને નિભાવવા પધાર્યા અને કાર્યક્રમની શાન વધારી એ બધા આપ સર્વેનું જ્ઞાન સરિતા પરિવાર વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ. ની ઘોષણા પણ અહીંથી કરવામાં આવે છે.